નારાયણ નારાયણ. ભગવાન, શું બાળકૃષ્ણ ખરેખર કંસના કક્ષમાં તલવાર લઈને ગયા હતા? દેવર્ષિ, કૃષ્ણ દરેક સ્થાનમાં છે, ચારે દિશામાં છે, સર્વમાં છે. વિશ્વમાં જે પણ છે એના સ્વામી કૃષ્ણ જ છે. સ્વયં કૃષ્ણ સર્વમાં છે. એટલે જ કૃષ્ણ કંસને દેખાયા. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. કૃષ્ણના દર્શન થાય એ તો દરેક માનવીનું સ્વપ્ન હોય છે. પરંતુ જ્યારે કૃષ્ણના દર્શન થાય છે તો એ સ્વપ્ન નથી રહેતું, એક સંકેત હોય છે, સાક્ષાત્કાર હોય છે. નારાયણ નારાયણ. કૃષ્ણ મોક્ષદાતા છે અને ગોલોક કૃષ્ણનું ધામ છે. મોક્ષની ઈચ્છા રાખવાવાળા માટે મોક્ષ મુક્તિનું ધામ છે. જે જેવા કર્મ કરશે એમને કૃષ્ણ એવા જ કર્મફળ આપશે. કૃષ્ણનો એક જ ન્યાય છે, જેવું કરો એવું ભરો. કૃષ્ણ કુટિલની સાથે કુટિલ છે, ચતુરની સાથે ચતુર. અધર્મી સાથે અધર્મનો વ્યવહાર કરવામાં એમને દોષ નથી લાગતો. કૃષ્ણનું કેવળ એક જ ઉદ્દેશ્ય છે, ધર્મની પુનઃસ્થાપના કરવી. નારાયણ નારાયણ. દેવર્ષિ, એમના એ ઉદ્દેશ્યનો સંકેત કૃષ્ણએ વિશ્વના સર્વ અધર્મીઓને કંસના અસુર સાથીઓનો વધ કરીને આપ્યો છે. અને જ્યારે એ કંસનો વધ કરશે તો અનાચાર્યો અને અધર્મીઓને સંકેત મળશે કે હવે અનાચાર, અધર્મ, અનીતિ, અન્યાયનું પર્વ સમાપ્ત થવાનું છે. નારાયણ નારાયણ. ધન્ય છો ભગવાન, ધન્ય છો આપ. એ પકડાઈ ગયો, નાનો ચોર પકડાઈ ગયો. મોટો ચોર પકડાઈ ગયો. ન પકડાયો, નાનો ચોર નહીં પકડાય. જુઓ તો બહેન, પિતા પુત્ર કેવું આનંદથી રમી રહ્યા છે. કન્હૈયા, અહીં આવો. શું થયું મૈયા? કૃષ્ણ, આ શું છે? દડો છે. કોણે ફેંક્યો? પિતાશ્રીએ. અરે કાના, તું મારી તરફ સંકેત કરે છે? મેં શું કર્યું? દડો ફેંકીને માખણનું માટલું કોણે તોડ્યું? અરે નહીં કાના, હે આને દોષ ના આપો. આ બિચારો આટલા ઝડપથી દડો થોડી ફેંકી શકે? ના કન્હૈયા, રડો નહીં. હું તમારા પિતાશ્રીને દંડ આપીશ. પણ યશોદા, મેં શું? દડો નથી ફેંક્યો ને? હા. તો તમે જાઓ અને માખણ કાઢો. અરે વાહ, હું ગામનો મુખી છું અને તમે મને દહીં મથવાનું કહો છો? તમે ગોકુળના મુખી છો ને? પણ આ ઘરમાં કોણ મુખી છે? યશોદા મૈયા.
જોયું, કઈ શીખો આનાથી. કાના, તમે મને ફસાવી દીધો. આલ્યો, પકડો પોતાનો દડો. સદા બાળકની જેમ રમતા રહો છો. ચાલો બહેન. પિતાશ્રીએ માર્યો. કાના, તમે મને ફસાવી દીધો. ક્ષમા પિતાશ્રી. ચાણોર, પ્રણામ મહારાજ. અમારા મહેલમાં પહેરો ઓછો કેમ છે? શું થયું મહારાજ? કેશની, અમે અમને દ્વારપાળ અને દ્વાર રક્ષકોની સંખ્યા વધારવા માટે કહ્યું હતું, પરંતુ આમણે અમારી આજ્ઞાનું પાલન નથી કર્યું. પૂછો અમને કેમ? નહીં મહારાજ, મહારાણી, મેં તો રક્ષકોની સંખ્યા વધારી હતી. વધારી દીધી હતી તો પછી કાલે રાતે કૃષ્ણ મારા કક્ષમાં કેવી રીતે આવ્યો? કિંતુ કૃષ્ણ આપણા કક્ષમાં કઈ રીતે આવી શકે મહારાજ? તમે તો ગાઢ નિદ્રામાં હતા કેશની. કૃષ્ણ તલવાર લઈને આવ્યો હતો. કૃષ્ણ તલવાર લઈને આવ્યો હતો? કિંતુ મહારાજ, એ તો હજી બાળક છે. બાળક છે? બાળક છે કેશની, પરંતુ માયાવી છે. એણે એની તલવારથી મારા પર પ્રહાર કર્યો. અને અમે પણ સ્વયંની સુરક્ષા માટે તલવાર ઉઠાવ્યા ને. મારી તલવાર પાડીને મારા પર પ્રહાર કરવાનો જ હતો કે ત્યારે ત્યારે શું મહારાજ? ત્યારે એને દેવકીની યાદ આવી ગઈ. દેવકીની? કૃષ્ણએ મને કહ્યું, મામાશ્રી, દેવકી મૈયા મારું સ્મરણ કરે છે, એટલે હું જાઉં છું. કાલે પાછો આવીશ. કેશની, એ કૃષ્ણ આ પૂરા મહેલમાં જ્યાં ઈચ્છે ત્યાં ફરે છે, જ્યાં ઈચ્છે ત્યાં દોડે છે. કોઈ એને નથી પકડતું, કોઈ નથી એને રોકતું. અને આ ચાણૂર કહે છે કે પહેરો વધારી દીધો. દરેકે દરેક ખોટા છે, બધા ખોટા. મહારાજ, આપ નિશ્ચિંત થઈ જાઓ. આજથી હું સર્વ વાતોનું ધ્યાન રાખીશ. સત્ય કહી રહ્યા છો? હા મહારાજ, હું આપની પત્ની છું. આપને અસત્ય કઈ રીતે બોલી શકું? હવે હું નિશ્ચિંત થઈ ગયો. હા. ખાઓ.
શું કરે છે કાન્હા? હજી ખાવું છે? ખાવ. માં, મૈયા, મૈયા ક્યાં છો? આમને જુઓ, જલ્દી આવો. જુઓ આમણે શું કર્યું છે. અરે શું થયું કાન્હા? માં, આમણે દહીં ખાધું. સુમનલતા, તે દહીં ખાધું? જી નંદરાણી. કાન્હાએ ચૂપ. દહીં બનાવતા બનાવતા દહીં ખાય છે, અને એ પણ છુપાઈને. નંદરાણીજી, મારા મોઢા પર લાગેલું દહીં મને કાન્હાએ ખવડાવ્યું છે. નહીં, ખોટું બોલે છે. યશોદા, શું થયું? તમે આટલા લાલ પીળા કેમ થાવ છો? જુઓ ને, સુમનલતાએ છુપાઈને દહીં ખાધું. પિતાશ્રી, દહીં. નંદરાયજી, હું સાચું કહું છું. મને આ દહીં કાન્હાએ ખવડાવ્યું છે. કાન્હાએ? ખોટું છે. અરે આમાં હસવાની શું વાત છે? આપણો કૃષ્ણ બહુ જ નટખટ થઈ ગયો છે યશોદા. અને આજે સવારે સ્વયં દડો ફેંકીને મટુકી ફોડી અને સંકેત મારી તરફ કરી દીધો. અને તમે મને વઢ્યા. અને આ તો હસતો જ રહ્યો. હવે આણે સ્વયં સુમનલતાને દહીં ખવડાવ્યું અને તમને પોકાર્યા, જેથી તમને લાગે કે સુમનલતાએ ચોરીને દહીં ખાધું. આટલો નટખટ છે આ આપણો કૃષ્ણ. કન્હૈયા, આ શું છે? માં, આમણે લગાડ્યું છે. સુમનલતા, ફરી તે આવું ક્યારે કર્યું તો તને ભોજન નહીં મળે. હા, સાચું કહું નંદરાણીજી, મારે ભોજન જોતું જ નથી. કાન્હાએ જે એના હાથેથી દહીં ખવડાવ્યું છે, અમૃતથી પણ વધીને છે. અને કાન્હુ યદી આવી રીતે જ ખવડાવતો રહે તો હું દરરોજ આપનો દંડ સ્વીકારવા માટે તૈયાર છું. હે ને કાન્હા? નારાયણ નારાયણ. પ્રભુ, સુમતિ તો એક સાધારણ ગોપી છે. એનું આટલું મોટું ભાગ્ય કે સાક્ષાત શ્રી કૃષ્ણ એમને ભોજન કરાવે. દેવર્ષિ, આપને જે ગોપીઓ દેખાય છે ને, વાસ્તવમાં એક ગોપીઓ નથી, આ પૂર્વ જન્મના ઋષિમુનિ છે. નારાયણ નારાયણ. દેવર્ષિ, ભગવાન શ્રી કૃષ્ણ સાથે રહેવાનો આનંદ પામવા માટે, એમની લીલાઓને પ્રત્યક્ષ જોવાનું સુખ પ્રાપ્ત કરવા માટે આ ઋષિમુનિઓએ ઘણા વર્ષો કઠોર તપ કરીને શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ બનીને રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું છે. અને હવે આ સર્વ ગોપીઓ બનીને કૃષ્ણ લીલાનો આનંદ માણે છે. નારાયણ નારાયણ. આ તો ભક્તિની ચરમ સીમા છે દેવર્ષિ. જ્યારે ભક્ત ભગવાનને એક રૂપ થવા ઈચ્છે છે ત્યારે એને ભગવાન સિવાય કંઈ જ દેખાતું નથી, અને એ કદાપી ભગવાનના સિવાય અન્ય કોઈ વિશે વિચારતા પણ નથી. નારાયણ નારાયણ. દેવર્ષિ, સત્યતપા નામના એક મુનિ હતા. એ સુકાયેલા પત્તા પર બેસીને શ્રી રાધાજીનો હાથ પકડીને નૃત્ય કરનારા કૃષ્ણનું ધ્યાન કરતા હતા. અત્યારે ગોપી બનીને કૃષ્ણ લીલાનો આનંદ માણે છે.
નારાયણ નારાયણ. દેવર્ષિ જબાલી નામના બ્રહ્મજ્ઞાની ઋષિ હતા. એ એકવાર વનમાં જતા હતા. એમણે એક તપસ્વીની યુવતીને તપસ્યા કરતા જોયા. વાસુદેવાય નમો ભગવતે. પ્રણામ તેજસ્વીની. આપની તપસ્યામાં બાધા ઉત્પન્ન કરવા બદલ હું ક્ષમા પ્રાર્થી છું. પરંતુ હું એ જાણવા માટે ઉત્સુક છું કે આપ યુવાવસ્થામાં કેમ તપ કરો છો? મહર્ષિ જાબાલી, હું એ બ્રહ્મવિજ્ઞા છું જેને મોટા મોટા યોગી સદા શોધતા હોય છે. યોગી મને શોધે છે અને હું શ્રી કૃષ્ણને, શ્રી કૃષ્ણના ચરણ કમળોની પ્રાપ્તિ માટે હું એ પુરુષોત્તમનું ધ્યાન કરવા હેતુ તપસ્યા કરી રહી છું. હું બ્રહ્માનંદથી પરિપૂર્ણ છું, પરંતુ પરંતુ શું તેજસ્વીની? પરંતુ મને શ્રી કૃષ્ણનો પ્રેમ હજી સુધી પ્રાપ્ત નથી થયો. શ્રી કૃષ્ણનો પ્રેમ પામવા માટે હું અતિ ઉત્સુક છું. એટલે હું સ્વયં પોતાને દુર્ભાગ્યશાળી સમજું છું. મહર્ષિ, શ્રી કૃષ્ણની કૃપા થવાનો અર્થ છે ઉદ્ધાર, સ્વયંનો ઉદ્ધાર થવો. દેવર્ષિ એ તપસ્વીનીએ જબાલી ઋષિને ગુરુ ઉપદેશ આપ્યો અને એમણે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે કૃષ્ણનું ધ્યાન કરીને એક પગ ઉપર ઊભા રહીને કઠોર તપસ્યા કરી. તો શું ભગવાન એમને એમની તપસ્યાનું ફળ મળ્યું? હા દેવર્ષિ. 9 કલ્પો પછી મહર્ષિ જબાલી ગોકુળમાં ગોપી બન્યા છે. નારાયણ નારાયણ. સમજી ગયો પ્રભુ. જાણી ગયો કે આ ગોપીઓ આટલી ભાગ્યશાળી કેમ છે, જે શ્રી કૃષ્ણની લીલાના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે, એમની સાથે રમી શકે છે, એમને પોતાના હાથે જમાડી શકે છે. શ્રી કૃષ્ણ એમને કેમ ખવડાવે છે? નારાયણ નારાયણ. बाका कन्हैया, न्यारा कन्हैया, गोकुल में सबका प्यारा कन्हैया. ठुमक 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 नाचे कन्हैया, पैजनिया छम छम बाजे रे, छम 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 कान्हा के संग सारी दुनिया नाचे रे, सारी दुनिया नाचे रे, सारी दुनिया नाचे रे, छम 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 कान्हा के संग सारी दुनिया नाचे रे. जय श्री कृष्ण